Good morning. Today we will study about lysogenic control. The establishment of lysogeny and the earlier mentioned immunity of lysogens to superinfection can be accounted for by the pressure of the lambda repressor coded for by the C1 gene. તો એમાં શું કહેવા માંગે છે કે લાઇસોજનની સ્થાપના મીન્સ કે એસ્ટાબ્લિશમેન્ટ અને સુપર ઇન્ફેક્શન માટે લાઇસોજનની અર્લિયર મેન્શન્ડ ઇમ્યુનિટી C1 જીન દ્વારા કોડેડ લેમ્બડા રિપ્રેશરની હાજરી દ્વારા થઈ શકે છે. રિપ્રેશર પ્રોટીન ચેઇન The repressor protein chain 236 amino acid long and folds into a dumbbell shape with globular domain at each end. Repressor protein chain છે એ 236 એમિનો એસિડ લાંબી હોય છે અને દરેક છેડે છે ને ગ્લોબ્યુલર ડોમેન્સ સાથે છે ને ડમ્બલ આકારમાં ફોલ્ડ થાય છે. એમાં શું થાય છે કે જે પ્રોટીન ની જે ચેઇન છે રિપ્રેસર પ્રોટીન ની ચેઇન એ 236 એમિનો એસિડ છે ને લાંબી હોય છે અને દરેક છેડે છે ને ગ્લોબ્યુલર ડોમેન્સ હોય એમની સાથે ડમ્બલ આકારમાં ફોલ્ડ થાય છે. રિપ્રેસર પ્રોટીન It is a dumbbell shape always found in dimer made up of 236 amino acids and made up of 3 parts A, B and C. તે ડમ્બલ આકારનું હોય છે એટલે ડમ્બલ શેપનું જોવા મળે છે. એ હંમેશા છે ને ડાયમરમાં જોવા મળે છે અને એમાં 236 એમિનો એસિડ થી બનેલું હોય છે અને 3 પાર્ટ એના જોઈએ તો ABC ડોમેન એમાં આપણે જોઈએ A ડોમેન made up of 1 to 81 amino acid which is concerned with dimerization with another repressor molecule. A domain 1 થી 81 એમિનો એસિડ નું બનેલું છે અને જે બીજા રિપ્રેસર મોલેક્યુલ સાથે ડાયમેરાઇઝેશન સાથે કોન્સર્ન છે જોડાયેલું છે. B domain made up of 82 to 132 amino acids which is concerned with connector અથવા સેપરેટર્સ. એમાં શું કહેવા માંગે છે કે જે બી ડોમેન છે એ 82 થી 132 એમિનો એસિડ નું બનેલું છે બી ડોમેન જે કનેક્ટર અથવા સેપરેટર સાથે કનેક્ટેડ હશે કોન્સર્ન્ડ હશે મીન્સ કે સંબંધિત હશે. C domain made up of 133 to 236 amino acids which is concerned with the DNA binding domain. C domain જેમાં એ 133 થી 236 એમિનો એસિડ નું બનેલું હોય છે જે DNA બાઇન્ડિંગ ડોમેન સાથે સંબંધિત છે. આપણે ફરી વખત જોઈએ તો A ડોમેન છે જે એ 1 થી 81 એમિનો એસિડ નું બનેલું હોય છે અને બી ડોમેન છે એ 82 થી 132 એમિનો એસિડ નું બનેલું હોય છે અને જ્યારે સી ડોમેન છે એ 133 થી 236 એમિનો એસિડ નું બનેલું હશે અને આ જે સીડીએનએ છે એ ડીએનએ સાથે બાઇન્ડિંગ હશે એ ડીએનએ બાઇન્ડિંગ ડોમેન સાથે concerned હશે. In a lysogen, the repressor is synthesized continuously and binds to operators OL and OR, thereby blocking RNA polymerase activity. લાઇસોજનમાં રિપ્રેશનને કન્ટિન્યુઅસલી છે ને સિન્થેસાઇઝ કરવામાં આવે છે અને ઓપરેટર્સને જોડે છે OL અને OR દ્વારા. OL અને OR દ્વારા RNA પોલિમરેઝ એક્ટિવિટીને બ્લોક કરવામાં આવે છે. એમાં શું કરવામાં આવે કે જે OL અને OR
છે એમના દ્વારા આરએનએ પોલિમરેઝની જે એક્ટિવિટી હશે એમને બ્લોક કરવામાં આવે છે. ઇમ્યુનિટી ઓપેરન્ટ ઓફ લેમ્બડા ફેજ, એમાં આપણે જોઈએ તો એમની ફિગર જોઈએ પહેલા તો. Immunity operant of lambda phage. C3 and PL and OL, C1, PRM, PR and OL. CV2. હવે એમાં આપણે જોઈએ તો C1, C2 અને C3 ક્લિયર 1, 2 and 3. અને PL ને OL જોઈએ. PL, OL promoter and operator of left side. એ શું છે કે promoter અને operator છે લેફ્ટ સાઈડ નું. PR અને OR. PR અને OR promoter and operator of right side. Promoter and operator of right side. And PRM promoter for repressor maintenance. PRM છે એ ERM promoter for repressor maintenance અને PRE એ promoter for repressor establishment and CRO એ lytic cycle. CRO એ lytic cycle. અને એન્જીન, આ એન્જીન છે એ એન્ટી ટર્મિનેટર જીન છે. આ એન્ટી ટર્મિનેટ જીન છે. એન્ડ GPC1 એ રિપ્રેસર પ્રોટીન છે. GPC1 છે એ રિપ્રેસર પ્રોટીન છે. એન્ડ આપણે લાઇસોજેનિક સાયકલમાં જોઈએ if another lambda phage tries to infect the cell, its mRNA synthesis also will be inhibited. જો અન્ય કોઈ લેમ્બડા ફેજ સેલને ઇન્ફેક્ટ કરવાની ટ્રાય કરે ને તો તે mRNA એ સિન્થેસિસને પણ ઇન્હિબિટ કરી દે. કે એમાં જો કોઈ પણ લેમ્બડા ફેજ છે એ સેલને ઇન્ફેક્ટ કરવાની ટ્રાય કરે, કોશિશ કરે, તો એમાં શું થાય કે એ mRNA છે એ સિન્થેસિસને પણ ઇન્હિબિટ કરી દે છે. It should be noted that immunity also involves repressor activity. એમાં નોટેટ કરવામાં આવે છે કે ઇમ્યુનિટી રિપ્રેસર એક્ટિવિટીમાં સામેલ છે. કે ઇમ્યુનિટી છે એ રિપ્રેસર એક્ટિવિટીમાં સામેલ હોય છે. A potential host cell might remain uninfected due to a mutation
mutation that alters its cell's receptor site. Potential host cell પરિવર્તનને કારણે છે ને અનઇન્ફેક્ટેડ રહી શકે છે કે પોટેન્શિયલ હોસ્ટ સેલ જે છે એમાં એ પરિવર્તનને કારણે છે ને અનઇન્ફેક્ટેડ રહી શકે છે જે તેની ફેજ રિસેપ્ટર સાઇટને બદલે છે અને એ એમની જે ફેજ રિસેપ્ટર સાઇટ જે હોય એમને બદલે છે. The sequence of events leading to initial synthesis of repressors and the establishment of lysogeny is well known. repressor ના initial synthesis અને lysogeny establishment તરફ છે ને આ જે દોરી જતી ઇવેન્ટની સિક્વન્સ એ નોન હોય છે જાણીતી. Immediately after lambda phase DNA has been circularized and transcription has commenced and the GPC2 and GPC3 accumulate. લેમ્ડા ફેઝ પછી તરત જ ડીએનએ સર્ક્યુલાઇઝ કરવામાં આવે છે, એમનું ડીએનએ નું પરિભ્રમણ કરવામાં આવે છે લેમ્ડા ફેઝ પછી તરત જ અને ટ્રાન્સક્રિપ્શન શરૂ થાય છે. ડીએનએ નું સર્ક્યુલાઇઝેશન ચાલુ થશે પછી શું થશે કે જે એમનું ટ્રાન્સક્રિપ્શન એમાં શરૂ થશે અને GPC2 અને GPC3 ને એક્યુમ્યુલેટ કરશે. એમાં આપણે ફિગર જોઈએ લાઇસોજેનિક સાયકલમાં. C3 and એમાં આપણે ફરી વખત જોઈએ તો એમાં શું થશે કે લેમ્ડા ફેજ સેલને
ઇન્ફેક્ટ કરવાની ટ્રાય કરશે ને તો તે mRNA સિન્થેસિસને પણ ઇન્હિબિટ કરી દેશે. mRNA સિન્થેસિસને એ ઇન્હિબિટ કરી દેશે એટલે એ કોઈ બી સેલને ઇન્ફેક્ટ ના કરી શકે. અને આફ્ટર કે એમાં નોટેટ કરવામાં આવે છે કે ઇમ્યુનિટી રિપ્રેસરની એક્ટિવિટી સામેલ છે કે નહીં. અને પોટેન્શિયલ હોસ્ટ સેલ છે એ પરિવર્તનને કારણે અનઇન્ફેક્ટેડ રહી શકે છે, જે તેની ફેજ રિસેપ્ટર સાઇટને બદલે છે. અને રિપ્રેસરના ઇનિશિયલ સિન્થેસિસ અને લાઇસોજેનિક એસ્ટાબ્લિશમેન્ટ તરફ દોરી થતી ઇવેન્ટની સિક્વન્સ નોન હોય છે. લેમ્બડા ફેજ પછી તરત જ ડીએનએ સર્ક્યુલાઇઝેશન કરવામાં આવે છે અને ટ્રાન્સક્રિપ્શન શરૂ થાય છે અને GPC2 અને GPC3 ને એક્યુમ્યુલેટ કરશે. આ જે GPC2 અને GPC3 છે એમને એક્યુમ્યુલેટ કરવામાં આવે છે, એક્યુમ્યુલેટ કરશે. The GPC2 binds next to the promoter for the C2 gene and stimulates RNA polymerase binds. એમાં શું થશે કે જે GPC2 જીન માટે પ્રમોટરની બાજુમાં જોડાય છે. એ શું કરશે કે GPC2 જીન માટે છે ને પ્રમોટરની બાજુમાં જોડાય છે. અહીંયા પ્રમોટરની બાજુમાં જોડાય છે અને RNA એ પોલિમરેઝ બાઇન્ડિંગને સ્ટિમ્યુલેટ કરે છે. RNA છે એ પોલિમરેઝ બાઇન્ડિંગને સ્ટિમ્યુલેટ કરશે. The GPC3 protects C2 from degradation by a host enzyme, the HFLA protease. GPC3 HFLA એ પ્રોટીએઝ હોસ્ટ એન્ઝાઇમ દ્વારા ડિગ્રેડેશનથી C2 ને પ્રોટેક્ટ કરશે. કે એમાં શું કરશે કે જે પ્રોટીએઝ હોસ્ટ એન્ઝાઇમ છે એમના દ્વારા ડિગ્રેડેશન ના થાય ને એમના માટે C2 ને પ્રોટેક્ટ કરશે, સુરક્ષિત કરશે. The GPC1 repressor protein is rapidly synthesized and bind to OL and OR and cause turning of mRNA synthesis and the production of the C2 and C3 proteins. GPC1 repressor protein rapidly synthesize થાય છે, એમનું ઝડપથી સિન્થેસાઇઝ થાય છે અને OL અને OR સાથે જોડાય છે. લેફ્ટ ઓપરેટર અને રાઇટ ઓપરેટર સાથે જોડાય છે અને mRNA એ સિન્થેસિસ અને C2 અને C3 પ્રોટીનનું પ્રોડક્શન બંધ કરે છે. એમાં શું કરશે કે જે C2 અને C3 પ્રોટીન છે એમનું પ્રોડક્શન બંધ કરશે. The C1 gene continues to be transcribed at a low rate because of activity of second promoter that is activated by a repressor itself. C1 જીનનું લો રેટ એ ટ્રાન્સક્રાઇબ થવાનું ચાલુ, લો રેટે છે ને ટ્રાન્સક્રાઇબ ચાલુ હશે એમનું, કારણ કે સેકન્ડ પ્રમોટરની એક્ટિવિટીને કારણે કે જે જાતે રિપ્રેસર દ્વારા એક્ટિવેટેડ થાય છે. જે C1 જીન છે એમનું નીચા એવા રેટે, લો રેટે ટ્રાન્સક્રાઇબ થવાનું ચાલુ થશે, કારણ કે સેકન્ડ પ્રમોટરની એક્ટિવિટીને કારણે જે રિપ્રેસર છે એ જાતે જ રિપ્રેસર દ્વારા એક્ટિવેટેડ થાય છે. એમાં લાઇટિક સાયકલમાં જોઈએ તો
Lytic cycle. No expression of GPC1, so no repressor molecule production. જો GPC1 ના એક્સપ્રેશન જેથી કોઈ રિપ્રેસર મોલેક્યુલ નું પ્રોડક્શન નહીં થાય. કે GPC1 ના એક્સપ્રેશન ને લીધે છે ને રિપ્રેસર મોલેક્યુલ નું પ્રોડક્શન નહીં થાય. So all left and right side gene express except C1. તેથી C1 સિવાય તમામ લેફ્ટ અને રાઈટ બાજુના જીન છે ને એ during this period the crop protein has also been accumulating. The crop protein binds to OR and OL turns off the transcription of the repressor. એમાં શું થશે કે C1 સિવાયના જે તમામ લેફ્ટ અને રાઈટ બાજુના જીન છે એ ક્રોપ પ્રોટીન વ્યક્ત કરે છે. ક્રોપ પ્રોટીન OR અને OL સાથે જોડાય છે. કે જે ક્રોપ પ્રોટીન છે એ લેફ્ટ અને રાઈટ ઓપરેટર સાથે જોડાય છે અને પ્રોટીનનું ટ્રાન્સક્રિપ્શન છે એ બંધ કરે છે. The repressor PRM function causes the lambda repressor can block crop transcription. There is a race between the production of lambda repressor and that the crop protein. Repressor PRM function ના લીધે છે ને lambda repressor ક્રોપ ટ્રાન્સક્રિપ્શન ને છે ને બ્લોક કરી શકે છે. ત્યાં lambda repressor ના પ્રોડક્શન અને ક્રોપ પ્રોટીન વચ્ચેની રેસ હોય છે. Although GP crop protein synthesis begins before the lambda repressor, GP crop binds to OR more weakly, so it must rise to a higher level than the repressor because repressor synthesis is blocked and the lytic cycle is get started. જો કે એમાં શું કહેવા માંગ્યું છે કે જો કે લેમ્બડા રિપ્રેસર પહેલા જીપી ક્રો પ્રોટીનનું સિન્થેસિસ શરૂ થાય છે તો જીપી ક્રો ઓઆર ને મોર વીકલી બાઇન્ડ્સ હોય છે. એમાં એ મોર વીકલી બાઇન્ડ્સ હોય છે તેથી રિપ્રેસર સિન્થેસિસ છે ને બ્લોક થાય છે. તે પહેલા તે કરતા હાયર લેવલ જેવું જવું જોઈએ છે. એમાં શું થાય કે એ બ્લોક થાય એના પહેલા એમને હાયર લેવલે જવું પડે છે અને લાઇટિક સાયકલ શરૂ થવી છે. લાઇટિક સાયકલ ઇઝ ગેટ સ્ટાર્ટેડ. એન્ડ નેક્સ્ટ આપણે જોઈએ તો લાઇસોજેનિક સાયકલ ટુ લાઇટિક સાયકલ સ્વિચ ઓવર. એમાં બુકમાં ફિગર આપેલી છે જોજો. The conversion can be inducible or spontaneous. Conversion છે એમનું કન્વર્ઝન એટલે મીન્સ કે કન્વર્ઝન મીન્સ રૂપાંતર એ ઇન્ડ્યુસિબલ અથવા સ્પોન્ટેનિયસ હોઈ શકે છે. Some physical agents that like X-ray, UV rays, gamma rays and chemical agents
like mitomycin C are repressors responsible for this conversion. કેટલાક એવા ફિઝિકલ એજન્ટ જેવા કે એક્સ-રે, યુવી રેઝ, ગામા રેઝ અને કેમિકલ એજન્ટ જેવા કે એ માઇટોસિસ સી એ કન્વર્ઝન માટે રિસ્પોન્સિબલ હોય છે કે આ જે એક્સ-રે, ગામા રે એ બધા છે ફિઝિકલ એજન્ટ અને જે કેમિકલ એજન્ટમાં આપણે માઇસિન સી એ કન્વર્ઝન માટે રિસ્પોન્સિબલ હોય છે. જનરલી recombinant aging is responsible for this type of conversion. સામાન્ય રીતે recombinant aging છે એ આ પ્રકારના કન્વર્ઝન માટે છે ને જવાબદાર હોય છે. recombinant aging recombinant A binds with a repressor protein and it will cause a proteolysis of repressor protein and thus switch over to lytic cycle. recombinant A repressor protein સાથે જોડાય છે કે એ repressor protein સાથે જોડાય છે recombinant A અને તે repressor protein ના proteolysis નું કારણ બનશે. એમાં શું થશે કે repressor protein ના proteolysis નું કારણ બનશે અને આમ lytic cycle શરૂ થશે. આમ lytic cycle ઓવર થશે. સ્વિચ ઓવર ટુ lytic cycle. ઓકે, આપણે ફરી વખત આપણે જોઈએ તો આપણે આજે કેટલું જોયું કે પહેલા તો લાઇસોજેનિક કંટ્રોલ એન્ડ સેકન્ડ રિપ્રેશર પ્રોટીન. આપણે રિપ્રેશર પ્રોટીનમાં જોયા તો એમના મેઇન 3 પાર્ટ્સ છે એન્ડ સી ડોમેન એન્ડ આપણે સેકન્ડ જોયું કે લાઇસોજેનિક સાયકલ એન્ડ એના પછી લાઇટિક સાયકલ અને લાઇસોજેનિક સાયકલ ટુ લાઇટિક સાયકલ સ્વિચ ઓવર કે એમાં કેવી રીતે લાઇટિક સાયકલનું લાઇસોજેનિક સાયકલમાંથી લાઇટિક સાયકલ કેવી રીતે બંધ થાય છે. ઓકે, થેન્ક યુ.